છે આશીષ અને તમે જોઈ રહ્યા છો ટેક પ્રોડક્ટ યુટ્યુબ ચેનલ। તો આના પહેલાવાળા વિડીયોમાં આપણે કીધું હતું કે આપણે આના અનબોક્સિંગ વિડીયો બનાવશું અને રિવ્યૂ વિડીયો બનાવશું। તો આજે આનો અનબોક્સિંગ વિડીયો અને રિવ્યૂ વિડીયો બનાવવાના છીએ। અને એના સાથે સાથે એની સાથે જે બીજો હેડફોન હતો એનો પણ રિવ્યૂ અને અનબોક્સિંગ બનાવશું। એ આના પછીના વિડીયોમાં આવશે અને એના બેનો પછી કમ્પેરિઝન વિડીયો આવશે। તો એમાં હું તમને કહીશ કે કયો હેડફોન સારો છે અને કયો નહીં। તો આનો અનબોક્સિંગ કરીને દેખાડું તમને। ને આ સારી એવી પેકેજિંગમાં આવ્યો છે। આ છે આપણે મેન પ્રોડક્ટ। તો આ જે હેડફોન છે એમાં RGB છે। આપણે આ ઉપર પાઇપ છે એમાં પણ RGB આવે છે, જે મેટલની હોય એની જગ્યાએ આમાં RGB આવે છે। અને ઝેબ્રોનિક્સની ફરતે રિંગમાં RGB થાય છે અને તમે આને કંટ્રોલ નથી કરી શકતા અને ઓન ઓફ પણ નથી કરી શકતા। ઓન ઓફ કરવાનું ઓન ઓફ નથી કરી શકતા। અને ઓન ઓફ કરવા માટે તમને આપણે આમાં બે પ્રકારના આપણને પોર્ટ આપેલા છે। એક 3.5mm નો જેક આપેલો છે અને USB પોર્ટ આપેલો છે। આ USB પોર્ટ છે આ માત્ર RGB માટે છે અને આ 3.5mm ના જેકથી તમને આમાં સાઉન્ડનું ગેમિંગ સાઉન્ડને ગમે કોઈ પણ સોંગ કે એનો તમે હેડફોન યુઝ કરી શકો આને। ને આમાં એક બૂમ માઇક આવેલું છે। તમને આને ચાલુ કરીને પહેલાં દેખાડું। તો તમે આને મોબાઈલમાં પણ યુઝ કરી શકો છો। એના માટે તમારે એક OTG જોશે, જે OTG આપણી પાસે છે એને કનેક્ટ કરી દેવાનું અને 3.5mm નો જેક છે એને તમારે મોબાઈલમાં ભરાઈ દેવાનો અને OTGને પણ આપણે આમાં ભરાઈ દેવાનો, કારણ કે આપણને RGBનો હવે જુઓ ચાલુ થઈ ગઈ છે RGB। એક સેકન્ડ તમને લાઇટ બંધ કરીને દેખાડું। હવે તમને સારો એવો વિઝ્યુઅલ દેખાશે। આ રીતનું તમને આમાં RGB દેખાય છે ને સીધું તમે મોબાઈલમાંથી ને આનું RGB ઓન ઓફ કરી શકો છો। જો તમારે RGB ન ચાલુ રાખવું હોય તો તમે માત્ર 3.5mm નું જેક આપણે મોબાઈલમાં લગાડીને આનો ઉપયોગ કરી શકો છો। અને જો તમારે RGB જોતું હોય તો OTGની મદદથી તમારે USB પોર્ટને તમારે OTGના કન્વર્ટરથી મોબાઈલમાં ચડાવવાનો રહેશે। આ રીતના મેં લગાડેલું છે, જોઈ લો। હવે તમને આનો સાઉન્ડ અને RGB તો તમે જોઈ લીધી, RGBમાં કાંઈ નથી। આ રીતના એ તમને ફ્રિકવન્ટલી એનો કલર ચેન્જ કરતો રહેશે। તમે RGB આની કંટ્રોલ નથી કરી શકતા। તો હવે તમને આનો સાઉન્ડ દેખાડું અને માઇકનું રેકોર્ડિંગ કેવું થાય છે એ પણ દેખાડું। અને આ ઓવર ઇયર હેડફોન છે અને આનાથી તમારા કાનને કોઈ પ્રોબ્લેમ નહીં થાય। તમે લાંબો સમય સુધી આને પહેરી શકો છો અને આના તમારે ટીપ પણ અંદર બદલાવી શકો છો। અને આ ઓટોમેટિક એડજસ્ટેબલ છે કે જે રીતે તમારું હેડમાં તમે રાખશો તે તરત જ તમારા હેડના હિસાબે થઈ જશે। તો આ રીતે આમાં લાગે છે અને તમને હવે આનું દેખાડું સાઉન્ડ અને આની માઇકની ક્વોલિટી તમને સંભળાવું। તો હવે જે તમે આ ઓડિયો સાંભળી રહ્યા છો એ કમ્પ્લીટલી આ બૂમ માઇકથી આવે છે। તો આનું તમે મને કહીજો કે કઈ રીતના વોઇસ આવે છે। જો હું એડિટિંગમાં જોઈ લઈશ અને હું એકવાર PCમાં ચેક કરીને તમને પાછો આનું દેખાડી દઈશ। તો હવે આપણે લાઇટ ચાલુ કરી દઈએ। તો હવે તમને આના સાઉન્ડ સંભળાવું કે કઈ રીતનો આનો ઓડિયો આવે છે, કમ્ફર્ટેબલ છે અને જે પ્રાઇઝમાં આવે છે એ સારો એવો છે। હવે તમને એક સોંગ પ્લે કરીને દેખાડું। આ ફૂલ વોલ્યુમમાં તમને સંભળાવું, ફૂલ વોલ્યુમમાં। તો તમે આનો અવાજ તો સાંભળી લીધો છે, અવાજ પણ સારો આવે છે, સોંગ પ્લે પણ સારું છે, બેસ ને એ બધું મીડિયમ છે। તમને એવરેજ કહી શકું, સાવ ખરાબય નથી ને બહુ સારું નથી। જો આ વિડીયો તમને ગમે તો આ વિડીયોને લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર કરજો તમારા ભાઈબંધ દોસ્તારોને।
તો તમે ગ્રુપ સર્કલમાં શેર કરજો. આ હેડફોન તમને 799માં મળી જાય છે અને ઓલો હેડફોન છે એની પ્રાઇસ પણ આનાથી થોડીક સસ્તી છે અને એ તો 7.1 સરાઉન્ડ સાઉન્ડમાં આવે છે. તો આ હેડફોનની પ્રાઇસ 799 છે અને આમાં સરાઉન્ડ સાઉન્ડનો કાંઈ તમને ઓપ્શન મળતો નથી. તમને માઇક અને મ્યુઝિકનો એન્જોય કરી શકો છો. ગેમ પ્લે આનું જોવા માંગતા હોય તો ગેમ પ્લેમાં મને કહેજો. ફૂટ સ્ટેપ તમને એક્યુરેટ માર્કિંગ નથી મળતું પણ અંદાજો આવી જાય છે કે કઈ તરફથી એનિમી આવે છે. સારું એવું હેડફોન છે. તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં બતાવજો કે તમને આના વિશે શું સારું લાગ્યું ને આ પ્રાઇસમાં આ લેવાય કે ના લેવાય એ તમે મને કહેજો. તો આના પછી તમને કમ્પેરિઝનવાળા વિડીયો જે આવશે કમ્પેરિઝન જે અનબોક્સિંગ વિડીયો આવશે જે અમે સરાઉન્ડ સાઉન્ડવાળો 7.1 ચેનલ સરાઉન્ડ સાઉન્ડ હેડફોન મંગાવેલો છે એનો તમને હજી એક રિવ્યૂ વિડીયો આવશે અને આના પછી કમ્પેરિઝન વિડીયો આવશે. તો એ કમ્પેરિઝન વિડીયો જોવો હોય તો મને કોમેન્ટમાં કહેજો એકવાર.